નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. જન્મ દિવસની ઉજવણી દરેક લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. જ્યારે લોકોને ખુશીનો પ્રસંગ હોય, જેમ કે જન્મદિવસ છે કે એનિવર્સરી ઉજવણી કે પછી બર્થડે પાર્ટીઓ, કોઈ પણ રીતે કોઈ પણ ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. ત્યારે રાજુલા શહેરમાં આ પરિવારે હજુ લગ્ન પ્રસંગ બાકી હોય એ પહેલાં કંઈક અનોખી ઉજવણી કરવામાં આવી અને આ પરિવારે જે ઉજવણી કરી છે એ લોક ઉપયોગી થાય તેવું કાર્ય કરતા પ્રશંસાપૂર્વક કહેવાય કે આ પરિવારે ખૂબ જ સારી કામગીરી અને સારી ઉજવણી કરી છે. અને રાજુલા શહેરમાં ખૂબ જ મોટું નામ એટલે કે અલીભાઈ દવાવાળા આ પરિવાર દ્વારા એક કંઈક અનોખી જ ઉજવણી કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારે પહેલાં આપણે અમરીશ ડેરને સાંભળીએ કે આ પ્રસંગ બાબતે તેઓ શું બોલ્યા. પોતાના પરિવારમાં આવતા શુભ પ્રસંગને કઈ રીતે ઉજવવો અને સાથે સાથે છેવાડાના માનવીની ચિંતા કઈ રીતે કરવી એનું ઉત્તમ ઉદાહરણ એટલે આજનો આ પ્રસંગ. રાજુલા શહેરમાં નામાંકિત પરિવાર અલીભાઈ દવાવાળા પરિવાર, ન્યૂ મેડિકલ પરિવાર, એમના પરિવારમાં દીકરાના લગ્ન પ્રસંગે યોજાનાર છે. ત્યારે રાજુલા શહેર અને રાજુલા વિસ્તારની જનતા જનાર્દનને જે મુશ્કેલી જે પડે છે એમાં ખાસ કરીને ઇસીજી, ખાસ કરીને સ્ટ્રેચર અને વ્હીલચેર, કે આજે ઘણા બધા વડીલોને વ્હીલચેરના હિસાબે ઘણી બધી મુશ્કેલી પડે છે. આવા સમયે પોતાના પરિવારમાં જે સારો પ્રસંગ આવે છે એને યાદ કરીને અને વર્ષો સુધી એ યાદ રહી અને આવનારા સમયમાં ઘણા બધા એવા પહોંચતા પરિવારોને પણ કંઈક કરવાનું મન થાય, કંઈક આપવાનું મન થાય. એ સંદર્ભે આજે રાજુલા હોસ્પિટલની અંદર આ પરિવારે ઘણી બધી વસ્તુઓનું ડોનેશન કર્યું છે, એટલે કે દાન કર્યું છે. ખૂબ આવકાર્ય છે. રાજુલા શહેરના ઘણા બધા નગર શ્રેષ્ઠીઓ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એનું બિરદાવું છું. અને આવનારા સમયમાં જે લોકો પહોંચતા છે અથવા તો કુદરતે જેને કંઈ આપ્યું છે ત્યારે પોતાના પરિવારમાં જ્યારે સારો પ્રસંગ આવે ત્યારે છેવાડાના માણસને યાદ કરીને અને મદદરૂપ થવાની ભાવના સાથે શું થઈ શકે એના માટે પણ હું અપીલ કરું છું અને આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવનારા સમયમાં પણ યથાયોગ્ય ઉચિત દાન, સમયદાન આ પરિવાર તરફથી આ વિસ્તારને મળે વધુ એની પણ આશા અપેક્ષા રાખું છું. આભાર. આ પ્રસંગે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય સહિત અનેક લોકોએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો. ત્યારે આ પ્રસંગે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત અનેક મહાનુભાવો, વેપારીઓ, અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા સહિત અનેક લોકોએ હાજરી આપી. જેમાં રાજુલા શહેરના આ પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરાએ શું કહ્યું આવો જોઈએ. રોજ રાજુલા સરકારી હોસ્પિટલમાં રાજુલાના જ ન્યૂ મેડિકલ વાળા અલીભાઈ ઇબ્રાહીમજી દવાવાળા જે જૂના વર્ષોથી જાણીતા છે, એમાંના ઇનાયતભાઈ ને અસગરીભાઈ, એમના ભત્રીજા ને અસગરીભાઈના દીકરા ઇબ્રાહીમભાઈ ડૉક્ટરના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે રાજુલા હોસ્પિટલમાં એક કાર્ડિયોગ્રામ મશીન અને 2 વ્હીલચેર અને 2 સ્ટ્રેચર આજે અર્પણ કર્યા છે. તે પ્રસંગે આપ સૌ ઉપસ્થિત મહાનુભાવો, ખાસ કરીને આ પરિવાર વર્ષોથી રાજુલાની અંદર દવાનો વ્યવસાય ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી જોડાયેલા છે. ભૂતકાળમાં પણ આ હોસ્પિટલમાં અને ખાનગી બીજી પણ હોસ્પિટલોમાં આ લોકોએ ઘણી સહાય અને સેવા આપેલી છે. આ તકે રાજુલા હોસ્પિટલ આગે આવેલા મહાનુભાવો દરેક એમનો વ્યક્તિગત આભાર માને છે. રાજુલા શહેરમાં સતત 73 વર્ષથી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારે ખૂબ જ સુંદર કાર્ય કર્યું. ત્યારે આ પ્રસંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, રાજુલા સંઘવી હાઈસ્કૂલના ટ્રસ્ટી તેમજ સેવાભાવી આગેવાન બિપિનભાઈ લહેરી તેમજ રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલ વોરા, રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, વિવિધ સંસ્થાના વેપારીઓ તેમજ સાથે રહેલ રાજુલા શહેરમાં ચાલતું શ્રી રામકૃષ્ણ
આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતું નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર અને ઓપીડીમાં ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ નંગ 2 તેમજ 2 સ્ટેટસ્કોપ અર્પણ કરવામાં આવ્યા. આ શુભ પ્રસંગે રાજુલા ન્યૂ મેડિકલ સ્ટોર, અલીભાઈ ઇબ્રાહીમભાઈ દવાવાળા સમગ્ર પરિવાર વતી ઇનાયતભાઈ લક્ષ્મીધર અને અસગરીભાઈ લક્ષ્મીધર દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અને રાજુલાનો જૂની જે મેડિકલ સ્ટોર, ન્યૂ મેડિકલ સ્ટોર જે છે, એમને ત્યાં દીકરાના જે લગ્ન પ્રસંગ ડિસેમ્બરમાં થવાનો છે એના અનુલક્ષીને એ લોકોએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જે સરકારી હોસ્પિટલમાં આવે છે એને લાભ થાય એ હેતુસર 2 વ્હીલચેર, 2 ફોલ્ડિંગ સ્ટ્રેચર અને 1 ECG મશીન આનું ડોનેશન કર્યું છે. એ બહુ ખૂબ એમના માટે હું એમનો ખૂબ આભાર માનું છું અને આનો ઉપયોગ દર્દીને મળી રહેશે અને દર્દીની સેવા વધુ સારી રીતે થઈ શકશે. કારણ કે આપણી હોસ્પિટલમાં લગભગ દર મહિનાની 13 થી 15,000ની OPD હોય છે. એમાં ઘણી હૃદયની OPD, ફિઝિકલ ફિટનેસ, એમાં બધામાં ECG મશીનની ખાસ જરૂર પડે. આપણી પાસે ECG મશીન પૂરતા છે, છતાં ઘણી વખત દર્દીનો લોડ વધી જાય તો એક્સ્ટ્રા ECG મશીનની જરૂર પણ પડે અને આ ખાસ આપ્યું છે. અને બાકીના જે 2 વસ્તુ આપેલી છે એના માટે ન્યૂ મેડિકલ સ્ટોરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ડાયાલિસિસ સેન્ટર અને OPD બે ચાલુ છે. એમાં રાજુલા ન્યૂ મેડિકલ પરિવાર તરફથી ઇબ્રાહીમના લગ્નની ખુશાલીમાં એની યાદગીરી રૂપે આપણા સેન્ટરને 2 બીપી ઇન્સ્ટ્રુમેન્ટ અને 2 સ્ટેથોસ્કોપ અર્પણ કરેલ છે. અને અગાઉ પણ જ્યારે જે કાંઈ વસ્તુની જરૂર હોય એમાં જ્યારે યાદ કરીએ છીએ ત્યારે હંમેશ માટે સાથ સહકારનો મળતો રહે છે. અને આપણે દર મહિને જે દવા વપરાય છે એમાં પણ એનો આપણને પૂરો લાભ મળે છે. અને નોય નફાની નુકસાન ધોરણ આપણે દવા પણ પૂરી પાડે છે. એટલે એ રીતે આ લોકોનો આપણને બહુ સહકાર મળે છે. અને આપણે કોઈ જાતની એની જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.